ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે કોન્સ્ટેબલની અંદર પૂછાતા બરાબર આગળના ગદ્યો છે અહીંયા જોવાના છે. બરાબર ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વિના છે અહીંયા આપણે સોલ્યુશન કરીએ. બરાબર અહીંયા જોઈએ તો કઠણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધવાનો છે, પણ તો આપણે એટલા માટે છે પહેલા પેરેગ્રાફ એક વખત વાંચી લઈએ. ઓકે, આગળ જોઈએ તો કેટલીક વાર એવું બને છે કે સાચા દિલની પ્રાર્થનાનો જવાબ ન મળે. બરાબર, ઘણી વખત એવું થતું હોય કે આપણે સાચા દિલથી પ્રાર્થનાઓ કરીએ છીએ તો જવાબ ન પણ મળે. બરાબર, એવું બને ત્યારે નિરાશ ન થવું, શ્રદ્ધા ગુમાવવી નહીં. આવું કંઈક થાય તો છે એ નિરાશ થવાનું નથી, શ્રદ્ધા ગુમાવવાની નથી. માનવું કે આપણી શ્રદ્ધાની કસોટી થઈ રહી છે. ભાઈ, આપણી શ્રદ્ધાની છે એ કસોટી થતી હોય, આપણા વિશ્વાસની કસોટી થતી હોય છે. આગળ જોઈએ તો ભગવાન આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા હોય તેમાં વિલંબ તો થાય જ ને. એવી સમજ નહીં રાખી હોય તો અધીર બનીને ભગવાન વિશે અભાવ જાગશે. જો આ પ્રકારની સમજ છે આપણામાં ન હોય બરાબર, તો આપણે ભગવાન પ્રત્યે પણ છે અભાવ જાગતો હોય છે. બરાબર, આગળ જોઈએ તો ઊંચા માર્ગ પરથી સરી જવાશે, નિશ્ચય બીગડી જશે, માટે ધૈર્ય તો રાખવું જ પડે. ભાઈ, અહીંયા જોઈએ તો કેટલીક વાર કડક પરીક્ષા થાય છે ત્યારે એમ ન સમજવું કે પરમેશ્વરનું કાળજું કઠણ થઈ ગયું છે, એમનાથી આપણી પ્રાર્થના સંભળાતી નથી. આગળ જોઈએ તો પ્રાર્થનાનો ઉત્તર ન મળે કે મોડો મળે એમાં અજંપોસાનો. બરાબર, આગળ જોઈએ તો ભગવાન ફળ આપે ત્યારે એમનો આભાર માનવો એટલું તો સૌ કોઈ કરી શકે, પરંતુ એમને કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય ત્યારે એમને કે ભાગ્યને દોષ ન દેતા ધીરજ રાખે તેવા સાધકો જ છે આગળ વધી શકે. બરાબર, આની અંદર છે આખું પ્રાર્થનાનું છે અહીંયા આપેલું છે. બરાબર, કોઈ પણ આપણે પ્રાર્થના કરીએ છીએ તો એનો જે આપણને જવાબ નથી મળતો તો એને નિરાશ નથી થવાનું. બરાબર, આપણે ઘણી વખત છે આપણે શું કરીએ છીએ કે ભાઈ એવું છે સમજવાનું છે કે ભાઈ આપણી શ્રદ્ધા છે, આપણી પરીક્ષા છે, જે કંઈ શ્રદ્ધા છે એની પરીક્ષા લેવાય છે, કસોટી લેવાય છે. બરાબર, ભગવાન છે આપણા હૃદયને છે વધારે પડતું શુદ્ધ કરતા હોય તો છે એમાં વાર તો લાગે જ ને, એમાં છે અજપોસાનો. ભાઈ, બરાબર, ઘણી વખત છે આપણે ભગવાનને પણ છે આપણે એમ કહેતા હોઈએ ભાઈ તમે ક્યાંય કે મારું કામ કરો છો, મનમાં એવું કહે. બરાબર છે, અહીંયા છે આપણે કઠણનો વિરોધી શબ્દ છે એ લેવાનો છે. બરાબર, કઠણનો વિરોધાર્થી શબ્દ લેવા જઈએ તો અહીંયા શું થશે તો કે એ નરમ. બરાબર, ઉપર જ હતો, બીજું કંઈ નથી. ઓકે, આગળ જોઈએ બીજો પ્રશ્ન. ભગવાન આપણા હૃદયને શું કરે છે? બરાબર, અહીંયા એ વિકલ્પ જોઈએ તો સાચવે છે, ભાઈ ધિક્કારે છે, વિશુદ્ધ કરે છે કે પ્રેમ કરે છે. અહીંયા આપણે પેરેગ્રાફની અંદર છે કે જોયું હતું વિશુદ્ધ કરી રહ્યા હોય. બરાબર, શું કરે છે ભાઈ તો કે વિશુદ્ધ કરે છે, એટલે કે સી વિકલ્પ છે એ રાઈટ થશે. ઓકે, આગળ જોઈએ નવો પ્રશ્ન. પ્રાર્થનાનો જવાબ ન મળે ત્યારે શું માનવું? બરાબર, અહીંયા જ છે કીધું હતું શું માનવાનું છે ભાઈ તો કે આપણી શ્રદ્ધા છે, આપણી જે કંઈ આસ્થા છે એની કસોટી થાય છે. હવે ક્યાંય છે અહીંયા જો હજી ભગવાનના ઘેર અંધેર છે આવું નથી માનવાનું. ઓકે, આગળ જોઈએ તો ભગવાન આરામ કરે છે. ભગવાન ક્યારેય આરામ નથી કરતા. ભાઈ, ભગવાન આપણો પ્રશ્ન સાંભળતા નથી, દરેક ભક્તોનું સાંભળે છે. ભાઈ, આગળ જોઈએ અહીંયા શું છે તો કે ભગવાન શ્રદ્ધાની કસોટી કરે છે, એટલે સી વિકલ્પ છે એ રાઈટ થશે. બરાબર, અહીંયા શીખવાડવા માટે બધા વિકલ્પો આપણે જોઈએ છે, પણ જો આપણને એક્ઝામની અંદર સાચો વિકલ્પ મળી જાય તો પછી છે આપણે બીજો વિકલ્પ જોવાની જરૂર નથી, પણ ઓવર કોન્ફિડન્ટ નહીં થવાનું. ઓકે, આગળ જોઈએ ભગવાન આપણી પરીક્ષા લે ત્યારે શું રાખવું પડે? બરાબર, હિંમત રાખવી, અજપો રાખવું, ધૈર્ય રાખવું કે કાળજું કઠણ. બરાબર, હવે આની અંદરથી પેરેગ્રાફમાં જે આવ્યું હોય ને એ છે આપણે અહીંયા લેવાનું છે. જુઓ અહીંયા શું છે, અહીંયા જુઓ ધીરજ રાખે તેવા સાધકો. બરાબર, અહીંયા છે ને ધૈર્ય આવશે. શું આવશે? ધૈર્ય. સી વિકલ્પ રાઈટ થશે. હિંમત રાખવી, અજંપો રાખવો, અજંપો તો રાખવાનો જ નથી, કાળજું કઠણ. બરાબર છે, આ વિકલ્પ છે. બરાબર, આપણને એમ થાય કાળજું કઠણ રાખવું જોઈએ, નહીં એવું નથી કરવાનું. હિંમત રાખવી, હા હિંમત રાખવી જોઈએ. બરાબર, પણ છે આ જો અહીંયા પેરેગ્રાફની અંદર હોત ને તો આવત. અહીંયા શું આવશે તો કે ધૈર્ય રાખવાની, ધીરજ રાખવાની છે. ઓકે, આગળ જોઈએ. હવે અહીંયા આવે છે ફકરાનો મુખ્ય ભાવાર્થ. બરાબર, ફકિયાનો મુખ્ય ભાવાર્થ છે શું છે તો કે ભાઈ અહીંયા જોઈએ તો સાચી શ્રદ્ધા છે, ભગવાન પ્રત્યેનો અભાવ છે, ત્યાર પછી ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, દિલની પ્રાર્થના છે. અહીંયા છે એ શું આવશે તો કે બી વિકલ્પ છે રાઈટ થશે. શા માટે ભાઈ તો કે જ્યારે આપણા મનની અંદર ભગવાન પ્રત્યેનો અભાવ ઊભો થાય છે ને ત્યારે જ આ બધી વસ્તુની સમજ લેવાની જરૂર પડે છે. બરાબર, એટલે આનો ભાવાર્થ છે મુખ્ય એ આ થશે કે ભગવાન પ્રત્યેનો અભાવ છે એ ન રાખવો જોઈએ. ઓકે, આગળ જોઈએ. હવે અહીંયા આવે છે નવો પેરેગ્રાફ. અહીંયા જોઈએ તો આજે તો બધે ઊંચા જીવન ધોરણની બૂમો પડી રહી
છે, બરાબર. અત્યારે છે બધાને ઊંચું જીવન જ છે જીવવું છે. ઓકે, આગળ જોઈએ તો વાડી વજીફો, ત્યાર પછી તો કે મોટર બંગલો, ફ્રીજ, ટીવી વગેરેને છે ઊંચું જીવન કહેવાય, બરાબર. અહીંયા ઊંચું જીવન પણ છે કેને કહેવાય છે ભાઈ? તો કે વાડી વજીફો હોય, બરાબર, મોટર બંગલો હોય, ફ્રીજ હોય, ટીવી હોય, આને છે શું કહેવાય? તો કે ઊંચું જીવન કહેવાય ભાઈ. જૂના વખતમાં પ્રામાણિક, પવિત્ર, સદાચારી જીવન ઊંચું જીવન ગણાતું. પહેલા છે એ આપણને પ્રમાણિક અને પવિત્ર સદાચારી જીવન હોય ને એને છે ઊંચું ગણાતું, પણ અત્યારે તો કે બંગલો, ફ્રીજ ને ટીવી ને આ બધી વસ્તુ હોય એને જ ઊંચું જીવન ગણાય છે. આગળ જોઈએ, જેની જરૂરિયાત ઓછી તે ઊંચો ગણાતો, પણ આજે તો ઊંચા જીવનની વ્યાખ્યા અવળી થઈ ગઈ છે. જેની જરૂરિયાત ઓછી પડતી હોય ને એ ઊંચું ગણાતું, પણ અત્યારે છે જીવનની વ્યાખ્યા છે એ સાવ ઉલટી થઈ ગઈ છે. અહીંયા જોઈએ તો પરંતુ આ ઊંચું જીવન કે પછી અધોગતિનું જીવન, બરાબર. પણ આ છે શું છે? તો કે ઊંચું જીવન છે કે ભાઈ અધોગતિનું જીવન છે? આ ઊંચું જીવનને છે પ્રાપ્ત કરવા માટે આપણે કમાણી જેટલી થાય છે, બરાબર, આપણે જેટલું મેળવીએ છીએ આના કરતાં તો છે ડબલ આપણે વેડફી નાખીએ છીએ. ઓકે, આગળ જોઈએ તો કે ઊંચા જીવન વિશેના આપણા અને પશ્ચિમના ખેલમાં જીવન આસમાનનું અંતર છે. આગળ જોઈએ તો પહેલા ગામમાં ડોશીઓ કહેતી હૈયું ન બાળજો, હાથ બાળજો, પણ આજે તો હૈયું બાળવાની વાત આવી ગઈ છે, બરાબર. હાથને સુવાળા બનાવે છે, ઉપર મહેંદી મૂકે છે, બરાબર. હૈયું બાળવા કરતા છે હાથ બાળજો, એટલે કે કામ કરજો, બરાબર. પણ અત્યારે છે એ સાવ ઉલટું થઈ ગયું છે, બરાબર. હૈયું છે એ બાળવાની વાત આવી ગઈ છે ને હાથ છે એ કેવા રાખે છે ભાઈ? તો કે સુવાળા રાખે છે ને ઉપર છે શું કરે? તો કે મહેંદી મૂકે છે ભાઈ. બહુ થાય તો હાથનો ઉપયોગ ઝૂંટ મારીને બીજાનું પડાવી લેવામાં થાય છે. બહુ છે થાય, બરાબર, તો છે બીજાનો પડાવી લેવાની અંદર છે એ આપણે હાથનો ઉપયોગ કરીએ છીએ. હાથનો સાચો ઉપયોગ થતો હોય તો તંગી ન વર્તાય. જો હાથનો છે એ સાચો ઉપયોગ કરતા હોય ને આપણે તો છે આ તંગી છે વર્તાય છે ને એ ન વર્તાય. ઓકે, આગળ જોઈએ ફકરાનો મુખ્ય વિચાર છે આપણે અહીંયા દર્શાવવાનો છે. અહીંયા જોઈએ તો શ્રદ્ધા છે, પ્રાર્થના છે, પ્રેમ છે અને ભૌતિક સુવિધાઓ છે. આની અંદરથી આપણે જોવા જઈએ તો ડી વિકલ્પ છે રાઈટ થશે, બરાબર. અહીંયા પ્રેમ છે અહીંયા આવતો જ નથી, પ્રાર્થના છે અહીંયા આવતી જ નથી, શ્રદ્ધા છે અહીંયા આવતી જ નથી. અહીંયા ભૌતિક સુવિધાઓ વિશે છે કીધેલું છે, ડી વિકલ્પ રાઈટ થશે. ઓકે, આગળ જોઈએ. હવે અહીંયા આવે છે હાથ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. હાથનો સમાનાર્થી શબ્દ તો કે હાથો તો ન જ થાય, હાથી ન થાય, સાથે ન થાય. અહીંયા શું આવશે? તો કે હસ્ત, બરાબર. બી વિકલ્પ રાઈટ થશે. ઓકે, આગળ જોઈએ. હવે અહીંયા તો કે આજે કેવા જીવન ધોરણને ઊંચું જીવન ગણે છે, બરાબર, કહેવાય છે. અહીંયા એ વિકલ્પ છે મોટર બંગલો, ફ્રીજ, ટીવી વગેરે ભૌતિક સુવિધાઓ, પ્રામાણિક અને પવિત્ર જીવન જીવવું, સદાચારી જીવન જીવવું, જરૂરિયાત ઓછી રાખી જીવન જીવવું, બરાબર. અહીંયા જોઈએ તો પ્રામાણિક અને પવિત્ર જીવન છે એ કેવું હતું? તો કે પહેલાનું હતું ભાઈ, તો અહીંયા છે આ નહીં આવે. ત્યાર પછી સદાચારી જીવન અહીંયા નહીં આવે ભાઈ, પહેલાનું જીવન હતું એ. ઓકે, અહીંયા જોઈએ જરૂરિયાત ઓછી રાખી જીવવું, ભાઈ જરૂરિયાત જ અત્યારે વધારે છે, આ નહીં આવે. એ વિકલ્પ છે શું થશે? તો કે રાઈટ થશે ભાઈ. મોટર બંગલો, ફ્રીજ, ટીવી આ બધી વસ્તુઓ ભૌતિક સુવિધાઓ છે અહીંયા આપણે જોતી હોય છે. ઓકે, આગળ જોઈએ. પ્રામાણિક શબ્દનો વિરોધી શબ્દ, બરાબર, શું થાય? અહીંયા સામો જ છે, અપ્રામાણિક. ઓકે, આગળ જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન હો. આ ફકરામાંથી છે શું શીખવા મળે છે? આ ફકરામાંથી આપણને શું શીખવા મળે? તો કે જીવન ધોરણ વિશે, ઊંચા જીવન ધોરણ વિશે, પ્રામાણિક જીવન વિશે, હાથના સાચા ઉપયોગ વિશે કે આંધળી જીવન દોટ વિશે, બરાબર. અહીંયા છે આપણને ઊંચા જીવન ધોરણ વિશે છે એ શીખવા મળે છે ભાઈ, બરાબર. જે કંઈ જીવન છે, બરાબર, આ જે આપણે છે ઉલટું જ સમજી બેઠા છીએ આના વિશે છે અહીંયા આપણને સમજાવેલું છે, એ વિકલ્પ રાઈટ થશે. ઓકે, તો અહીંયા છે આ પ્રશ્નો છે, પેરેગ્રાફ છે અહીંયા પૂરા થાય છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.